મારા બધા દર્શકોને મારા સીતારામ. ચૈતર વસાવાના કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને આવતીકાલે હવે સુનાવણી ફરી થવાની છે. આવતીકાલે શક્ય છે કે આ કેસને લઈ અત્યાર સુધી જેમની માટે અપીલ કરવામાં આવી છે, એટલે કે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને બાકીના જે 4 આરોપીઓ છે એમની માટે, એ તમામ માટે આવતીકાલનો દિવસ મહત્ત્વનો સાબિત થઈ શકે. આવતીકાલે માનનીય હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે, જામીન પર અને બીજા ઓર્ડર પણ પાસ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે જે હિયરિંગ થઈ એમાં મહત્ત્વપૂર્ણ દલીલો કરવામાં આવી છે. કોના તરફથી? તો શકુંતલા વસાવાના વકીલ છે એમના તરફથી, અને આઈએચ સૈયદ જે બાકીના આરોપીઓના વકીલ તરીકે અપિયર થઈ રહ્યા છે એમના તરફથી. 5 એવા ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે જે ખાસ આ બંને અપીલોના બંને વકીલો દ્વારા મૂકવામાં આવ્યા છે. એ શું છે, શા માટે કેસમાં ઇમ્પોર્ટન્ટ છે, એના પર ધ્યાન આપવું શા માટે જરૂરી છે, અથવા તો સમજવું શા માટે જરૂરી છે, બધું સરળ ભાષામાં સમજાવીશ. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં વિડીયો શરૂ કરીએ એની પહેલાં, જો આપ ગુજરાત તકના વિડીયોને પસંદ કરતા હોવ, જોતા હોવ, તો વિડીયોને શેર કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એમાં કોઈ ચાર્જિસ તો છે નહીં, એટલે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મૂળ વાત પર આવીએ. 5 મુદ્દાઓ છે. 5 એટલે આમ તો હિયરિંગમાં ઘણા બધા મુદ્દાઓ વકીલો દ્વારા રાખવામાં આવ્યા, પરંતુ મેં વ્યક્તિગત રીતે હિયરિંગ સાંભળ્યા બાદ જે 4-5 મુદ્દા લાગે છે કે જેના પર ધ્યાન જવું જરૂરી છે, અથવા તો જેના પર માનનીય હાઈકોર્ટનું ધ્યાન લાવવા માટે વકીલોએ જે દલીલો કરી છે. સરકારી વકીલ જે છે એ આવતીકાલે પોતાનો પક્ષ રાખશે. આજે જે બંને વકીલોએ પક્ષ રાખ્યો એમાંથી 4-5 જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એ આપની સાથે શેર કરવા છે, એ આપને કહેવા છે, જે આ કેસમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. સૌથી પહેલી વાત જે આઈએચ સૈયદ સિનિયર એડવોકેટ છે એમણે રાખી, કે જે રીતના ભરત તડવી જેમણે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, એટલે કે ફરિયાદી પક્ષ તરફથી જે ભરત તડવી છે જેમના ખાતામાંથી 60,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા, એમાં એમણે જે મુદ્દો રાખ્યો કે 12:50 જે રીતના જવાબ લખાવવામાં આવ્યો છે એ હિસાબથી, એમાં સમય ઉપર ધ્યાન આપજો ખાસ. 12:50 એમણે 60,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા અને ત્યારબાદ જે ફરિયાદી છે એમણે ઉપાડ્યા અને 60,000 રૂપિયાની મદદ કરી અથવા તો આપ્યા. એ 12:50નો સમય છે. પરંતુ જે મૂળ ફરિયાદમાં લખવામાં આવ્યો છે એ સમય 2 વાગ્યા પછીનો છે, 1:30 વાગ્યા પછીનો છે. એટલે કે એવી ફરિયાદમાં વાત નોંધવામાં આવી છે કે ફરિયાદી એવું કહ્યું છે કે 2-2:30 વાગે જ્યારે તેઓ ચૈતર વસાવાના ઘરે ગયા ત્યારે ચૈતર વસાવા અડધી કલાક અમે ગયા અને હમણાં એના અડધી કલાક પછી આવ્યા, અને ચૈતર વસાવે ત્યારે 60,000 રૂપિયા વળતર પેટે ડિમાન્ડ કરી. હવે એ જે વળતર માંગ્યું ત્યારે પહેલી વખત 60,000 રૂપિયાનો ઉલ્લેખ થયો ફરિયાદીએ જે ફરિયાદમાં લખાવ્યું છે એ હિસાબથી. સવાલ એ છે કે જો 2-2:30 વાગ્યા આસપાસ ચૈતર વસાવાએ વળતર પેટે ભોગ બનનારને અથવા તો જેની અત્યારે જે આરોપીઓ છે એમને 60,000 આપવાની વાત 2:30 વાગ્યા આસપાસ કરી હતી, તો એની 2 કલાક પહેલાં 12:50 કેવી રીતે ભરત તડવીએ 60,000 ટ્રાન્સફર કરી દીધા? એટલે એનો મતલબ એ થયો કે શું આ પહેલેથી આખી મામલો ખબર હતી? એની ઉપર માનનીય હાઈકોર્ટનું ધ્યાન દોરવાનો આઈએચ સૈયદ સાહેબે પોતાનો પોઈન્ટ રજૂ કર્યો, સિનિયર એડવોકેટે. આ એક મુદ્દો થયો. સમજ્યા ને તમે કે 12:50 ઓલરેડી ટ્રાન્સફર કરી દીધાને વાત કબૂલવામાં આવી છે. પરંતુ એક બીજો પક્ષ એવો છે જ્યાં એવું કહેવામાં આવ્યું કે પહેલી વખત 60,000 રૂપિયાની વાત એ 2:30 વાગે થઈ. જો 2:30 વાગે 60,000 રૂપિયાની વાત થઈ હતી તો પછી 12:50 ભરત તડવીએ ટ્રાન્સફર કઈ વાતના કર્યા અથવા તો કેવી રીતના ટ્રાન્સફર કરી દીધા? બીજો મુદ્દો, આ આખા મેટરમાં જ્યારે પહેલીવાર કેસ થયો અથવા તો પહેલીવાર આ મામલો સામે આવ્યો, તો જે ફરિયાદીએ લખાવ્યું છે એમણે કહ્યું છે કે એમણે ડીએફઓને, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર નીરજ કુમારને આ વાતની જાણ કરી હતી. પરંતુ આઈઓ કહે છે, જે આઈઓના કહેવા પ્રમાણે અથવા તો જે લખ્યું છે એમાં એ પ્રમાણે, કે હજુ સુધી જે પોઈન્ટ આઉટ શકુંતલા વસાવાના વકીલે કર્યું છે કે ડીએફઓને પહેલાં જાણ કરવામાં આવી હતી, તો શા માટે ડીએફઓનું સ્ટેટમેન્ટ રજિસ્ટર્ડ નથી થયું અને શા માટે ડીએફઓની પૂછપરછ નથી થઈ? આખા કેસમાં ડીએફઓનું ના સ્ટેટમેન્ટ નોંધાયું છે, વકીલના કહેવા પ્રમાણે ના એમની પૂછપરછ થઈ છે.
તો આવું શા માટે? ડીએફઓને જ પહેલાં આખા કેસમાં પહેલી જાણ તો ડીએફઓને થઈ. જો જાણ ડીએફઓને થઈ છે તો આ કેસમાં ડીએફઓની સ્ટેટમેન્ટ શું ઇમ્પોર્ટન્ટ હોય કે ન હોય, આ વાતનું ધ્યાન પણ કોર્ટનું વકીલશ્રીએ દોર્યું છે. ત્રીજો મુદ્દો, જમીનમાં દબાણનો આ મુદ્દો છે મૂળ, જે આપને ખબર છે. શકુંતલા વસાવાના વકીલે જે પોઈન્ટ રેઝ કર્યો એ વાતનો હતો કે દબાણ જે કરવામાં આવ્યું છે એની એક કાયદાકીય પ્રક્રિયા એ છે કે જો દબાણ કોઈએ કર્યું છે અને દબાણ હટાવવું છે તો એની કાયદાકીય પ્રક્રિયામાં પહેલો વિષય આવે છે નોટિસ આપવી. એ વાતનો સ્વીકાર બંને પક્ષે થયો છે કે મૌખિક જાણ કરવામાં આવી છે, પરંતુ વકીલે એ મુદ્દો ઉઠાવ્યો છે કે પ્રક્રિયા પ્રમાણે પહેલાં તો નોટિસ આપવી જોઈએ. તો આ કેસમાં જો જમીનમાં દબાણ કર્યું છે કોઈએ તો એમને નોટિસ ફટકારવામાં જ આવી નથી. એટલે આ એક જે પ્રક્રિયા છે એને ફોલો જ કરવામાં આવી નથી. કહેવાનો તાત્પર્ય એમનો એ હતો કે આ જાતે કરીને નોટિસ આપવામાં નથી આવી, એનો મતલબ એ છે કે આ ઊભું કરવામાં આવ્યું છે. 3 મુદ્દા થયા. ચોથો મુદ્દો સૌથી ઇમ્પોર્ટન્ટ, કે આખા કેસમાં જે ઘટના બની છે 30 ને 31 તારીખની છે અને ફરિયાદ નોંધવામાં આવી 2જી તારીખે, એટલે ફરિયાદ મોડી નોંધાઈ છે. એ મુદ્દો પણ વકીલે આજની દલીલમાં માનનીય હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો. અને 5મો ને સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો, આપ સમજો કે આ ટાઈમ ગેપ અથવા તો ટાઈમ લાઈનમાં જે સિનિયર એડવોકેટ છે પોતાની દલીલમાં શા માટે ઉમેરે છે, કારણ કે એને માનનીય હાઈકોર્ટ નોંધતી હોય. 30-31 તારીખનો બનાવ છે, 2જી તારીખે ફરિયાદ નોંધાઈ છે અને 4થી તારીખે સારવાર કરાવવા જાય છે. જ્યારે મને કાનમાં દુખે છે એવી ફરિયાદ કરે છે, કારણ કે આરોપ છે કે ચૈતર વસાવાએ 2 લાફા ઝીકી દીધા. તો આપ વિચાર કરો કે 30-31નો બનાવ, 2જી તારીખે ફરિયાદ થઈ અને 4થી તારીખે એમને કાનમાં દુખાવો ઉપડ્યો અને 4થી તારીખે એ સારવાર કરાવવા ગયા. આખી આજની જે હિયરિંગ જે થઈ બંને તરફી, એટલે કે બાકીના સહારોપીઓના વકીલ સૈયદ સાહેબ તરફથી અને બાકીના વિશાલ દવે તરફથી જે સિનિયર એડવોકેટ અપિયર થઈ રહ્યા છે, એમણે જે આજે શકુંતલાબેનના એડવોકેટ છે વિશાલ દવે છે અને એમના તરફથી જે અપિયર થઈ રહ્યા છે સિનિયર એડવોકેટ, બંને તરફથી એ મુદ્દાઓ મૂકવામાં આવ્યા જે હાઈકોર્ટમાં કે એમના જે અસીલો છે, એટલે કે જેના તરફથી એમણે અપીલ કરી છે, એમનો કોઈ રોલ કેસમાં બનતો જ નથી. શકુંતલા વસાવા ઉપર આરોપ અપમાન કરવાનો અથવા તો અપશબ્દો બોલવાનો છે, તો એમણે એ મુદ્દા પણ મૂક્યા છે એ વકીલે કે એમનો કોઈ રોલ બનતો જ નથી. એક બીજો મુદ્દો આ પહેલાં પણ એ ચર્ચાઈ ગયો છે કે કેસની ટ્રાયલ વખતે પણ શકુંતલા વસાવા જેલ મુક્ત જ હતા. એટલે અત્યાર સુધી આ પહેલાં જ્યારે હિયરિંગ થઈ ત્યારે માનનીય હાઈકોર્ટના જસ્ટિસ સાહેબે વાત નોંધી હતી કે શરૂઆતમાં હું કન્વિક્શન સેન્ટેન્સ એટલે કે જામીન અરજી ઉપર જ સુનાવણી થઈ, પરંતુ આજે જ્યારે હિયરિંગ આ કેસની પતી રહી હતી, જ્યારે સરકારી વકીલે સમય માંગ્યો અને આવતીકાલ ઉપર જે હિયરિંગ ગઈ છે એમાં શક્ય છે કે આવતીકાલે કોઈ ઓર્ડર પાસ થઈ શકે, જજમેન્ટ પાસ થઈ શકે માનનીય હાઈકોર્ટ તરફથી, કારણ કે આરોપીઓના વકીલોએ પોતાની દલીલ રજૂ કરી દીધી છે. હવે આવતીકાલનો દિવસ છે કે જ્યારે સરકારી વકીલ એ પોતાની દલીલો રજૂ કરશે, પોતાના પુરાવાઓ અને પોતાનું તર્ક અને પુરાવા સાથેની વાતો રજૂ કરશે અને એ પછી માનનીય હાઈકોર્ટ કોઈ ઓર્ડર પાસ કરી શકે છે. એટલે કે આજના દિવસમાં જે આ ઇમ્પોર્ટન્ટ જે દલીલો થઈ એ આપના સમક્ષ રાખી છે. આવતીકાલનો દિવસ ચૈતર વસાવાના કેસમાં શકુંતલા વસાવા જે એમના ધર્મપત્ની છે અને બાકીના જે સહારોપીઓ છે એમની માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે અને અપડેટ આપીશું. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમ્યો હોય તો મિત્રોને શેર પણ કરી દેજો. કાલે મળીશું. નમસ્કાર.